શરૂઆત થતાની સાથે સૌથી પહેલા કેરીની યાદ આવે, એમાં પણ તાલાળા ગીરની કેસર કેરીની તો વાત જ ન થાય. બજારમાં અલગ અલગ પ્રકારની કેરીઓ જોવા મળી રહી છે, ત્યારે શું છે દરેક કેરીનો ભાવ? આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. આ વખતે રાજકોટની બજારમાં હાફૂસ, કેસર, લાલબાગ અને તોતા કેરીની આવક થઈ છે, જેમાં અલ્પના ફ્રૂટના કૃણાલ રાજે અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ સિઝનમાં મોટા ફળના ભાવ 2000 થી 3000 સુધી તથા મીડિયમ ફળના ભાવ 1200 થી વધુ જણાઈ રહ્યા છે. કેસર કેરીની આવક માવઠાને લીધે આ વખતે ઓછી જોવા મળી રહી છે, તેથી કેસર કેરીનો ભાવ 5 કિલોના 500 સુધી અને હાફૂસના 650 સુધી છે. કુનાલ ચંદ્રેશભાઈ રાજ, અલ્પના ફ્રૂટમાંથી, રાજકોટમાંથી. આ સિઝનમાં કેરી સારી આવેલી છે. હાફૂસ, કેસર, બદામ, તોતા, લાલબાગ, પાયરી, અલગ અલગ જાતની કેરી આવેલી છે. અને આ સિઝનમાં કેરીનો ભાવ 2000, 2500, 3000 રહેલો છે. સાળા ફળનો, મીડિયમ ફળનો ભાવ ઓછો બી રહેલો છે. 1500 છે, 1700 છે, 1200 છે, એવી રીતે. કેસરની શરૂઆત આ વખતે હવે થયેલી છે, કેમ કે કેસર આ વખતે પહેલાં માવઠું આવ્યું હતું, એના કારણે કેસર ઘણી બધી ખરી ગયેલી છે. આ વખતે કેસર બહુ ઓછી છે, એટલે કેસરનો રેટ થોડોક આજે આ વખતે અપ છે હર સિઝન કરતાં. હાફૂસમાં બેંગ્લોર હાફૂસ આવે છે અને આપણે રત્નાગીરી દેવગઢ હાફૂસ આવે છે. રત્નાગીરી અને દેવગઢ હાફૂસ છે ને, એ અત્યારે આપણી પાસે હવે સિઝન એની એન્ડ થઈ ગઈ છે, અને બેંગ્લોર હાફૂસ હવે શરૂઆત થઈ છે. બેંગ્લોર હાફૂસની બેંગ્લોર હાફૂસ અને થોડીક ખટાસ ઉપર આવે છે કેરી, અને દેવગઢ અને રત્નાગીરી થોડાક મીઠાસ ઉપર કેરી આવે છે. હાફૂસમાં એની કાળઝાર તમારે કરવા માટે એને છે ને 3 દિવસ કાચી સાવ હાફૂસ હોય તો તમારે 3 દિવસ એને પેક રાખવી પડે, ગરમાવો દેવો પડે. ઠંડકવાળો રૂમ હોય, એસી હોય, એમાં ના ચાલે. 3 દિવસ પછી તમારે કેરીને થોડીક હવા ખવડાવવી પડે, કે એના કારણે જરા કેરીમાં કલર આવી જાય ને પાકી જાય કેરી. એવી રીતે કેરી પાકતી હોય છે. કેસરના ભાવ વખતે નાનું ફળ હોય તો 500 રૂપિયાની 5 કિલો આવે છે બોક્સ પાકલ, અને કાચું હોય તો 400, 450 એમ રહેલ છે, ફળ પ્રમાણે છે. મોટું ફળ આવે તો 620 ભાવ થાય એમ છે, 600, 650 ભાવ થાય એમ છે એના. હાફૂસ છે ને, એમાં તમારે સિઝન એન્ડ થાય ને, જો વરસાદ આવી ગયો છે, હવે એકવાર વરસાદ આવી ગયો છે તો એના કારણે છે ને કોડી નીકળવાની, ચાંદી નીકળવાની શક્યતા બહુ વધી ગઈ છે. હવે સિઝન એન્ડ થઈ ગઈ છે, એટલે કેસરમાં પ્રોબ્લેમ ના રહીએ. કેસરમાં એને કંઈ ઇસ્યુ આવતો નથી ચાંદી નીકળવાનો કે કોડી નીકળવાનો.